सामान तैयार थवा लाग्यो। एक घर ने छोड़ीने सामे घरे जावू होय तो सवारे निकळाय के सांजे निकळीने जवाय। ग्रह प्रवेश सवारे होय के सांजे होय। नवा घर में प्रवेश करिए तो संध्या काले प्रवेश करिए के सवारना मुहूर्त में करिए ग्रह प्रवेश। आ कथा एवं कहेशे के ठेठ संध्या काले पहुंचा अयोध्या मान ग्रह प्रवेश बाबाए कर्यो, दादाए धर्म दादाए ग्रह प्रवेश ठेठ सांजना टाइम में कर्यो। क्यों इतना लेट किया, उसके भी पीछे एक रहस्य बहुत बड़ा छुपा हुआ है। कौन सा रहस्य है उसमें? एक कथा डूबी हुई है। हूँ घणीक वार कहूं छू, रामायण काल में भगवान रघुनाथ जी गंगा अवतरण पार करे छे त्यारे ओला केवटना होड़कामां बेहे छे। हवे केवट ज्यारे हांकीने सामे किनारे लई जाय छे त्यारे एम कहे छे केवट नीचे उतरीने, केवट उतरी दंडवत कीना, प्रभु हे संकोची यही कछु नहीं देना। केवट उतरी दंडवत कीना, रामचरितमानस। प्रभु ही संकोचे कछु नहीं देना। केवट उतरी दंडवत कीना, प्रभु ही संकोच यही कछु नहीं देना। केवट उतरी दंडवत कीना, प्रभु ही संकोचे यही कछु नहीं देना। નથી કહેતો એનો અર્થ એમ નથી કે હું ભૂલી ગયો છું તમને કહેવાનો। મને યાદ છે કે મેં તમને ભલામણો કરી હતી, તમારી પાસે અપેક્ષાઓ રાખી હતી। કેમ બંધ થઈ જાઓ છો? આ વાહે વાળા તો હાથ અધ્ધર કરતા જ નથી। વાંધો છે કઈ? થોડાક ઉઠાવો હાથ। દંડવત કર્યા છે અને દંડવત કરી અને केवट एम के छे के प्रभु कुछ नहीं चाहिए। भगवान विचार करेगा ने काहे कापू काहे कापू काहे कापू, क्या चाहिए तुम्हें? बस प्रभु नथी काई जोईतो मरे, आपनो हाथ मारा ऊपर आव्यो, आपनी झांकी थई, सब कुछ मुझे मिल गया। अब कछु नाथ न चाहिए मोरे, दीन दयालु अनुग्रह तोरे। अब कछु नाथ न चाहिए मोरे, दीन दयाल अनुग्रह तोरे। પછી ભગવાન રામે સીતા તરફ જોયું એટલે સીતા સમજી ગયા કે રામને કંઈક જોઈએ છે આપવા માટે। આને કંઈક આપું બિચારો, હોડકામ બેહાડી લાયો મહેનત કરીને, પ્રસાદ આપું કંઈક। એટલે સીતા સમજ્યા, એટલે સીતાના હાથમાં વીંટી હતી, રામ નામ લખેલી। ઓલી વીંટી કાઢી અને આપી રામના હાથમાં। રામે વીંટી લઈ અને કેવટની સામે ધરી, લે કેવટ। ના પ્રભુ, આને હું લઈને શું કરું? મારે જે જોતું તો મીટે દોષ દારિદ્ર દુઃખ દાવા। आपनो हाथ आव्यो, बस बधुई गयो, मारे नथी जोतुं। केटलो संतोष छे। गरीब छे लेकिन संतोष जुओ। अने रूपिया वाळो होय करोड़पतिए, ओलो घरे पोता करवा वाळो होय ने महीने 1000 देवाना होय, एमांथी 200 कापीने पछी आपे। देखो आज छे एवुं, तमे बोलो तोय भले, न बोलो तोय भले, आज ऐसा हो रहा है। અને હવે કેવટ એમ કે છે, વીંટી લઈ લીધી, માથે અડાડી રામને આપે છે, પ્રભુ આ લઈ જાઓ। પાછા જ્યારે આવો ને વનવાસ કરીને ત્યારે આ મારી થાપણ રૂપ વીંટી મને પાછી આપજો ને આજ હોડકામ બેહીને પાછા ગંગા પાર કરાવીશ તમને। લઈ જાઓ વીંટી। ફિરત પાર મોહે જો દેવા, सो प्रसादु मैं शिर धरी लेवा। फिरती बार मोह
શિર ધરી લેવા. સૌ પ્રસાદ મેં શિર ધરી લેવા. પછી શું થયું? એ વીટી કોની પાસે રહી? રામ પાસે રહી વીટી. સીતાની વીટી કેવટ થકી આવી છે રામની પાસે. સમય જતા સીતાનું હરણ થયું. હરણ થયું, રાવણ લઈ ગયો લંકામાં. સીતા શોધનું અભિયાન ચાલુ કર્યું. વચ્ચે હનુમાનજી મહારાજ મળ્યા. સુગ્રીવે ટેકો કર્યો, 4 વિભાગ કર્યા અને સીતા શોધ માટેના અભિયાનમાં જવા કહ્યું. બધાય ગયા ને હનુમાનજીને બોલાવીને એમ કહે છે કે જા સીતા શોધ અને મળે ને તો આ વીટી લેતો જા, ખાતરી રૂપે બતાવજે તો કે આ રામની જ વીટી છે, હું રામદૂત છું, નહીં તો સીતા માનશે નહીં. એટલે ખાતરી માટે ઓલી વીટી આપી હનુમાનજીને. હનુમાનજીએ વીટી શું કર્યું? પછી શોધતા શોધતા આવ્યા છે સાગર કિનારે. ત્યાંથી મારી છલાંગ, 400 ગાઉનો સાગર છલાંગ મારે છે. ત્યારે વીટી ક્યાં ગઈ? મોઢામાં મૂકી છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાગી ગયે અચરજ નાહી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. હું વીટી શોધી રહ્યો છું, વીટી બતાવું છું તમને. જલથી લાગી ગયે અચરજ નાહી. હા, જલ્દી લાગી ગયે અચરજ નાહી. જલથી લાગી ગયે અચરજ નાહી. સીતા શોધ લીધી અને હનુમાનજી મહારાજ વાપસ આવ્યા. વીટી સીતા પાસે રહી અને ચૂડામણી લઈને વાપસ આવ્યા. રાવણની હારે યુદ્ધ થયું, રાવણ મરાણો. પુષ્પક વિમાનમાં બેઠા. સીતા છે, નલ નીલ છે, અંગદ છે, જાંબુવાન છે, હનુમાનજી બધાય બેઠા અને આકાશ માર્ગે પ્લેન ઉડ્યું. ચાલતા નહોતા ગયા, પછી ઉડતા ગયા હતા. હવલો રાહ જોઈને બેઠો છે કે મારી વીટી રામ લાવશે, મારી વીટી રામ આવશે લઈને મારા હોડકામ. 14 વર્ષ સુધી એને રાહ જોઈ. તો તમને ખ્યાલ છે ખરો કે રામે પ્લેન ત્યાં નીચે ઉતાર્યું ને કેવટને વીટી આપી? આવી કથા છે? તો વીટી નથી આપી. રામે એ વીટી કેવટની શું કામ? એ થાપણ ગળી ગયો રામ. આ તો કેવટની હતી, થાપણ રૂપે આપી હતી. તો એ વીટી કા ક્યા હુઆ? હવે એ વીટી કોઈને ન મળી. સત્સંગી જીવન શાસ્ત્ર એ વીટી શોધી કાઢી છે. એ કથા અહીંયા ડૂબેલી છે. વીટી બતાવું તમને. પ્લેન ગયું અને પ્લેન ઉપર એમને ઉડતું ચાલ્યું ગયું. આ બિચારો રાડો નાખતો રહ્યો. ઈહા નિષાદ આ પ્રભુ આયે, નાવ નાવ કહી લોગ બુલાએ. ઈહા નિષાદ સુના પ્રભુ આયે, નાવ નાવ કહી લોક બુલાએ. નાવ નાવ કહી લોગ બુલાએ. નાવ નાવ કહી લોક બુલાએ. હવે એ વીટી કેવટની બાકી રહી આપવાની. કેવટ બિચારો રાહમાન રામના એમને મરી ગયો. વર્ષો વીતી ગયા, કેવટની વીટી ન મળી. પણ એ જ ભગવાન શ્રી હરિ ફરી પાછા લોકમાં આવ્યા ત્યારે ઓલો કેવટ અને જે વૈશાલી હતા, ખલાસી જે હતું નું કુટુંબ, એ જ ફરી પાછું એ સરજુના કિનારે વળી પાછા એ જન્મ ધારણ ત્યાં કર્યો તો ને રાહ જોતા હતા કે અમારો વીટીનો ચોર આવશે. વર્ષોથી જન્મ ધારણ કરે જાય વીટીની રાહમાં. એમાં ઘનશ્યામા લોકમાં આવ્યા. એ જ વખતે આ 2 જણા ત્યાં જન્મ્યા અને ત્યાં જન્મીને રાહ જોવે છે. હવે રાહ જોવે છે તો એના નાવડામાં બેસવા માટે થઈ. અને જો વહેલા નીકળે તો અનેક બીજા સારા સારા નાવડા હોય તો દાદા એમાં જ બેહે ને, ઓલાને લાભ ન મળે. એટલે ઘનશ્યામે હાથે કરીને મોડું કરાવ્યું છે. માં તૈયાર જ્યારે હવારમાં થવા લાગીને સુવ્રત મુનિ બોલે, રાજા
ઠેલા બધાય તૈયાર કરીને નીકળવાની વિચાર કરે, ત્યાં વળી યાદ આવે કે અમુક વસ્તુ મેં મૂકી છે કે નહીં, વળી બધું ખાલી કરીને ચેક કરે. આપણે ઓલા અમેરિકાથી અહીંયા આવીને સુટકેસ ચેક કરીએ ને, અથવા અમે અહીંયાથી અમેરિકા જ્યારે જઈએ ત્યારે અમે આવું કરીએ કે આ પૂજા પેટી તો બરોબર મૂકી છે ને, ધોતિયું તો બરોબર મુકાણું છે ને, ચેક ખાલી કરીને કરીએ. એમ માતા ભક્તિ ઘડીક થાય ને ખાલી કરે ને વળી પેક કરે. દાદા બૂમો પાડે કે દેવી જલ્દી તૈયાર થાય, કેટલું મોડું થઈ ગયું. અને આમ નામ મોડું આજ પ્રભુએ કરાવ્યો. અને બરોબર જ્યારે મધ્યાહન પૂરો થયો ને પછીનો સમય જ્યારે ચાલુ થયો, દાદા ગાડામાં બેઠા રામ પ્રતાપભાઈ ની હારે ઘનશ્યામ ની હારે ગાડું લઈને સરયુ કિનારે આવ્યા છે. અને જ્યાં આવે સારાય ખલાસીઓ પોતપોતાના નાવડા લઈને ચાલ્યા ગયેલા, લેકિન આ રાહમાં બેઉ જણા બેઠા છે. વીટીનો ચોર આવે, વીટીનો ચોર આવે, અમારી વીટી અમારી થાપણ એ આપશે જ એક વખત, લઈ ગયો એ ગળી નહીં જાય, એ આપશે જ વ્યાજની સહી. સુવ્રત મુનિ બોલે, રાજા જ્યાં નદી કિનારે આવે ત્યાં ફાટલ તૂટલ કપડા વાળા ભાંગલ હોડકું નાવડું હોય એવા ત્યાં લઈને રાહમાં બેઠા છે. દાદા નજીક આવ્યા, નજીક આવીને નજર નાખે, કોઈ નથી એના સિવાય. હવે એ જ ભાડે બાંધવાનું રહ્યું. ભગવાન સૌના છે, દરેકના. સુખી લોકો એમ ન માની લે કે ભગવાન અમારો છે. સુખી લોકો દિવાળ એવી ન ચણી નાખે કે ભગવાન અમે રૂપિયાનું બંડલ મૂકીએ તો જ અમારી ઉપર રાજી થાય. ઠાકોરજી એવો નથી. તુલસીને પાંદડે તોલાણા. એ તો બોડાણાજી એને ડાકોર લાવ્યા છે તો તુલસીના પાંદડે જોખીને લાવ્યા છે એને. એ તો આપણે રૂપિયાથી ભગવાનને જોખવા માંડ્યા. ભગવાન એ તો તુલસીના પાંદડે પત્તે જોખાય એવો છે. ફૂલની એક પાંખડી આપો તો ભી. ભાવ કા ભૂખા હું मैं और भाव ही एक सार है. भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. આમ ભગવાન નારાયણ કે ફાટલ કપડા વાળાના એ તૂટલ નાવડામાં આજ ગાડાએ સહિત બેઠા છે બાબા. આખો પરિવાર ને સામાન બધું જ ગાડામાં રાખેલું છે ને આખું ગાડું ચડાવ્યું છે હોડકામાં, એમાં પરિવાર બેઠો છે. અને હવે એ હોડકામાં બેસાડે છે. અને એટલે જ બેસાડ્યા કે જ્યારે મૈયાની ગોદમાં જોયો ઘનશ્યામ, અને ઘનશ્યામને જ્યારે જોયા ત્યારે વૈશાલીન કેવટ માપ કાઢી ગયા કે યહી તો વીટીનો ચોર છે. હા એ જ છે. અને એટલે જ બેસવાની પરમિશન આપી, બાકી કોઈને બેસાડતા નહીં. આ બેવ નિયમ લીધો તો કે રામ જ્યારે તમે વાપસ આવશો ત્યાં સુધી હું રાહ જોઈશ, કોઈને નહીં બેસાડું આ પ્રસાદીના નાવડામાં, તમને જ ફરી પાછો બેસાડીશ. એમ રાહમાં હતા. આમાં છે તો અમારો વીટી ચોર જે છે, વીટીને લઈ ગયો છે, થાપણ લઈ ગયો છે, એ જ આમાં બેસે. અને એમાં ઘનશ્યામને જોતા જ નક્કી કરી લીધું કે આજ એ છે. બંને જણાએ ખુશ થઈ. ભક્તિનો હાથ વૈશાલીએ ઝાલીને બેસાડ્યા, દાદાનો હાથ કેવડીએ ખલાસી ઝાલીને બેસાડે. અને અંદર જ્યાં લીધા છે. અને હવે બેઉ જણાએ આ હોડકું છે તો સરયુમાં ચલાવ્યું છે આગળ લઈ જવા માટે. અને જ્યાં બરોબર બીચ ભાગમાં પહોંચ્યું રાજા, ત્યાં ઓલું હલેચા બેઉ જે મારતા હતા એમાં એક જણે મારવાનું ચાલુ રાખ્યું ને એક જણે બંધ કરી દીધું. નાવડું મંડ્યું ગોળ ગોળ ફરવા. દાદા કે છે લ્યા આમ કેમ થાય છે, આ ગોળ ગોળ ફરે છે? દાદા કે છે હું કેટલા જન્મોથી ગોળ ગોળ ફરું છું, આને પૂછો. હા નાવડું ગોળ નો ફેરવું તો ફેરવું હું હવે? મને કેટલા જન્મથી આ ગોળ ગોળ ફેરવે છે, ગોદમાં છે એને પૂછો. ગાડાએ સહિત ડૂબી જાશું ખલાસી, તું સીધું હાંકને. અરે ભાઈ તને એ પૂછવાનું તો રહી ગયું, આમે બેસી તો ગયા પણ તું આનું ભાડું શું લઈશ, ઉતરાઈ શું લઈશ તું આનું?
અને એ વખતે ખલાસી એમ કે છે, વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં આ ઘટનાને લખી છે. ભાડું 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 રે નહીં લવું નાવનું ભાડું. ભાડું ભાડું ખલાસીના શબ્દો. ભાડું 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 રે નહીં લવું નાવનું ભાડું. નહીં ચાહીએ મુझे. ભાડું લેવાય કેમ? હું કર્ણધાર છું ભવસાગરનો. આ સરજુ નદીનો. હું કર્ણધાર છું સરજુ નદીનો. સાચું કહી દેખાડું રે નહીં લવું નાવનું ભાડું. સાચું કહી દેખાડું રે નહીં લવું નાવનું ભાડું. હું છે તો લોકોને નદી પાર કરાવું છું. હું કર્ણધાર છું સરયુ નદીનો, કે લોકોને આ કાંઠેથી ત્યાં લઈ જાઉં છું. અને આ તારી ગોદમાં જે છે આ કર્ણધાર છે ભવસાગરનો. આ કર્ણધાર છે ભવસાગરનો. એ બાળને રમાડું રે નહીં લવું નાવનું ભાડું. બાળકને રમાડું રે નહીં લવું નાવનું. દાદાજી આ ભાડાનું પૂછો છો, અને જો ભાડા જ દેવાનો આગ્રહ હોય તો આ તારી ગોદમાં મૈયાની ગોદમાં જે છે અમને આ પ્રમાણવા તો ભાડું મળે. કેટલું વ્યાજની ઉપર વ્યાજ ચડતા ચડતા ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થઈ ગયું છે. હવે એટલું દેવું છે, આ નહીં ચૂકતે થાય. તો જો ભાડું જ દેવા માંગતા હોય તો આપો રમાડવા. ભાડાને બદલે રમાડવા દ્યો. હા, ભાડાને બદલે રમાડવા દ્યો. તો માનીશ મોટું પાડું રે નહીં લવું નાવનું ભાડું. અમે બેઉ નાથીલા કહેવાઈએ. મારું કામ છે તો આ કાંઠેથી ત્યાં પહોંચાડવાનું અને આ લોકમાંથી એના ધામ સુધી પહોંચાડવાનું એનું કામ. તો અમે બેઉ કર્ણધાર છે, તો એ મારો નાતીલો છો. નાતીલે નાતીલાનું ભાડું ન લેવું. સંબંધીને મફત આપણે લિફ્ટ આપીએ કે નહીં? સંબંધીને તરત મફત લિફ્ટ આપીએ. નાતીલે નાતીલાનું ભાડું ન લેવું. તે રીત કે મમટાડું રે નહીં લવું નાવનું ભાડું. તો ગુહ રાજાએ ક્યાં લીધું હતું? ગુહ રાજાએ ભાડું નહીં લીધું તો નવો ચીલો થોડો મારાથી પડાય ભાડો લેવાનો. ભાડું લીધું નહીં ગુહ રાજાએ. ભાડું લીધું નહીં ગુહ રાજાએ. અરે
આપી દીધા. ઘનશ્યામને પ્યારથી રમાડી રહ્યા છે. બેઉ જણા કેવટ ખલાસી એની પત્ની પ્રભુને ખોળામાં લઈને રમાડી રહ્યા છે. વ્યાજ પ્રભુ ચૂકતે કરી રહ્યા છે. परमात्मा इशारो કર્યો આંખથી, क्या चाहिए तुम्हें, जो जी चाहे वो मांग लीजिए. અને ઈશારાથી આ બેઉ જણાએ માગણી એ જ કરી છે કે પ્રભુ લાલ બિહારી ના ધામમાં જાતા, લાલ બિહારી ના ધામમાં જાતા, લાલ બિહારી ના ધામમાં જાતા. અરે આવે નહીં મને આડું રે, નહીં લવું ભુનાવન ભાડું. આવે ન મને કોઈ આડું રે, નહીં લવ પુનાવન ભાડું. ઓ નહીં લવું ભુનાવન ભાડું. હા હા નહીં લવું ભુનાવન ભાડું. નહીં લવહું નાવહું ભાડું. સુવ્રત મુનિ બોલે રાજા આ મધુર ચર્ચા. કેવટ ખલાસીને પરમાત્માએ ઈશારો કર્યો કે ભલે કેવટ, જ્યારે અંતિમ કાળ આવશે ને તે દિવસે હું તને તેડવા માટે આવીશ. લાલ બિહારીના ધામમાં જાતા તને કંઈ બીજું આડું નહીં આવે. જા મેરા વચન હૈ તુજે. નાવડું જ્યાં જઈ રહ્યું છે ત્યાં સરયુજી ગાંડા થયા. પાણી આવવા માંડ્યું હોડકા સુધી. ભગવાનને એમ લાગ્યું કે આ હોડકું ડૂબી ન જાય તો હારું. ભગવાને પોતાનો ચરણ અડાડતા જ સરયુ મૈયા શાંત બન્યા છે. નીર અડાડ્યો પ્રભુ પાવ જ્યારે, ભગવાને જ્યારે પોતાનો પગ અડાડ્યો છે એ જ વખતે સરયુ મૈયાને ફળ મળ્યું છે દર્શનનું, ચરણ સ્પર્શનું. શાંત બન્યા છે. જળને ઈચ્છા થાય ચરણ સ્પર્શ કરવાની, પક્ષીઓને ઈચ્છા થાય દર્શન કરવાની. બદ્રિકાશ્રમમાં પક્ષીઓ દર્શન માટે જાય. વાનર સૈન્ય જ્યારે રામ સુવેલના શિખર ઉપર છે, યુદ્ધ ચાલી રહ્યું છે, બધાય દર્શન કરી કરીને પછી યુદ્ધમાં જાય. હાંજ પડે ને યુદ્ધ પૂરું થાય તો વળી રામ પાસે આવીને દર્શન કરે. અને આપણે કઈ કઈ ગળા બે ગયા, ગલા દર્શને જાઓ દર્શને જાઓ. એકાદ વાર તો જાઓ, એક વાર તો જાઓ દિવસમાં. અઠવાડિયું ચાલે બરોબર, વળી પાછા હતા એવા ને એવા. સંતો કહે એનું કરવું કેમ, અને આ માંડવાને છોડ્યા પછી પાછું એમનું, હા એમનું એમ રાખતા નહીં પાછા, એમ કયો છો. જાજો મંદિરે, આ સત્સંગી જીવન શાસ્ત્રને સાંભળીને જાજો. સુવ્રત મુનિ બોલે છે પ્રતાપસિંહ રાજા, કથા તો મધુર. ટૂંકમાં ગંગા અવતરણ યા સરયુ એને પાર કરીને દાદા સામાનની સાથે આવ્યા છે પોતાના જૂના નિવાસમાં, કે જ્યાં બરહટ્ટા નામના અયોધ્યા શાખા નગર છે ત્યાં ઘર જે જૂનું પોતાનું છે ત્યાં આવી અને ગ્રહ પ્રવેશ કર્યો છે. ભગવાન છપૈયા વાસી મટીન પ્રભુ અયોધ્યા વાસી બન્યા છે. છપૈયા વાસી એમને રહ્યા મૂકીન પ્રભુ આવી ગયા છે અયોધ્યામાં. સુવ્રત મુનિ બોલે છે હે પ્રતાપસિંહ રાજા, ભગવાન છપૈયામાં રહ્યા. હવે ધીરે 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 કરતા પ્રભુ મોટા થાય છે. લૌકિક કોઈ ક્રિયામાં ઘનશ્યામને ઇન્ટરેસ્ટ નથી. સવારે ઉઠે વેલા, ઉઠીને સ્નાન કરવા સરયુ નદીમાં જાય. ત્યાં સ્નાન કરીને આવીને વસ્ત્ર અલંકાર જે પહેરવા ધારણ કરી અને ગામમાં જેટલા મંદિર હોય ને એ મંદિરે પોતે દર્શન કરવા જાય. ક્યાંક મહાદેવના મંદિરે જાય, રામજી મંદિરે જાય, માતાજીના મંદિરે જાય. અને કથા વંચાતી હોય રાજા તો અમારા ઘનશ્યામ રામ કથા વંચાતી હોય તો કથા સાંભળવા માટે ત્યાં જાય છે. કોઈ એની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. અને આપણે આજ ભેદભાવ રાખીને બેઠા.
રામમાં ન મનાય ને કૃષ્ણમાં ન મનાય ને. આપણે તો સર્વોપરી વાળા છે. રામ એ તો નાના કહેવાય, આપણા ભગવાન તો મોટા. તને બધું આપી દીધું, નાના મોટા માપવાનું માપ બધું. તમારો વાંક નથી, વાંક અમારો છે. આ લેસન તમે અમારી પાસેથી લ્યો છો. આ અમે લોકો બસ એક સર્વોપરીની વાત એવી કહેવા માંડ્યા કે રામકૃષ્ણ નાના છે ને સ્વામિનારાયણ મોટા છે. કોઈ મોટા નથી, બધું એક જ અંતે તત્વ છે. રામને માનનારો વર્ગ એને માટે રામ સર્વોપરી છે, કૃષ્ણને માનનારા વર્ગ માટે કૃષ્ણ સર્વોપરી છે, અને સહજાનંદ સ્વામીને માનનાર માટે બસ એના માટે સહજાનંદ સ્વામી સર્વોપરી છે. વચનામૃતમાં મહારાજે ધ્યાન દોર્યું. આપ સૌ વચનામૃતના અભ્યાસુ છો, હું તમને બતાવું એમાં શું છે. વચનામૃતમાં એવું લખ્યું છે મહારાજે કે અમને રામ જેવા, અમને કૃષ્ણ જેવા જો જાણશો તો અમારો દ્રોહ કર્યો માનજો. શું સમજો છો એમાં? મહારાજ એમ કે છે, સ્વામિનારાયણ ભગવાન કે રામ જેવા અમને કહેશો, કૃષ્ણ જેવા જો અમને માનશો તો અમારા દ્રોહી છો તમે. હવે એનો અર્થ એમ કરી લીધો આપણે, ભગવાન જ તો એમ કે છે કે હું રામ જેવો નથી, હું કૃષ્ણ જેવો નથી, હું તો મોટો છું, એમ ભગવાન કે છે. અરે ભગવુ ऐसा नहीं कह रहे. મહારાજનો કહેવાનો ભાવ એ છે, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ કે છે. એમાં મહારાજ એમ સમજાવે છે, હું એમ કહું કે રામજી ભાઈ આના જેવા છે, રામજી ભાઈ જેવા જ છે આ ભાઈ. હવે જેવા કહું તો એક વ્યક્તિ થઈ કે બે થઈ? રામજી ભાઈ જેવા છે એમ કહું તો આ બે વ્યક્તિ થઈ. રામજી ભાઈ છે એ જ આ શ્યામજી છે, શ્યામજી છે એ જ આ રામજી છે, એક જ છે આ. રામ જેવા મહારાજ એમ કહેવા માંગે કે મને તમે રામ જેવા જો કહેશો તો રામને ને મને જુદા પાડ્યા તમે, એમ કે છે મહારાજ. રામ જેવા જો કહેશો તો અમને જુદા પાડ્યા, કૃષ્ણ જેવા જો માનશો તો અમને જુદા પાડ્યા. એમ નહીં, મહારાજ એમ કે છે કે રામ છે એ જ હું છું અને કૃષ્ણ છે એ જ હું છું, આમ માનજો. અને આમ નહીં માનો ને જેવા માનશો તો અમારા દ્રોહી છો, એમ કે છે મહારાજ. પણ આપણે અર્થ એવો કર્યો, ભગવાન જ તો કે છે જેવા નહીં કહેવાનું. મહારાજ મોટા છે, મહારાજ સર્વોપરી છે. ઠીક છે, સર્વોપરીનો અર્થ એ છે જે મૂળ તત્વ હતું, આ મૂળ તત્વમાંથી જ્યારે જ્યારે આ બ્રહ્માંડમાં જરૂરિયાત પડી એટલી શક્તિ ને સામર્થ્યને લઈને ભગવાન આ લોકમાં આવ્યો અને કાર્યો કર્યા. કાર્ય પૂરું થયું, રાવણને મારવાનું કાર્ય પૂરું થયું, મૂળ તત્વમાં એ શરીર સમાઈ ગયું. વળી પાછા કંસને મારવા કૃષ્ણ રૂપે આવ્યા, કાર્ય પૂરું થયું, મૂળ તત્વમાં એ સ્વરૂપ સમાણું. પણ મૂળ તત્વ જે છે એ જ આ લોકમાં આવ્યું, એને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. એને સર્વોપરી એટલે કહીએ છે. નહીં કે રામ જુદા છે ને કૃષ્ણ જુદા છે, અંતે એક છે. મિત્રો કોઈ ઝઘડશો નહીં. મારા ગુરુ સ્વામી એમ કહેતા, જગત પ્રકાશ સ્વામી એમ કહેતા કે ઈશ્વરને જો માપવો હોય તો તમારી બુદ્ધિ રૂપી ફૂટપટ્ટી ન લગાડો, એમાં શાસ્ત્ર રૂપી ફૂટપટ્ટીથી ઈશ્વરને માપો. પણ આપણે એમને ગલકા સુધારવા માંડ્યા, આપણે એમને વેતરવા માંડ્યા, જેને જેમ ફાવે મારા મોટા ને તારા નાના. મિત્રો આમને આમ લડવામાં રહ્યા. અરે નાવ માટે જો લડતા રહ્યા તો નદી પાર કેદી કરશું આપણે? નાવડું છે, લેકિન આપણે નાવ માટે જ ભેગા થઈને ઝઘડ્યા કર્યા. એના કરતા બધાય હંપીને નાવમાં બેઠા હોત ને હંકાર્યો હોત તો નદી પાર ન થઈ જાત. આજ એક હિન્દુનો બાપ એક છે, એના સૌ દીકરાઓ પણ આજ જુદા જુદા ચોકા કરીને હવ બેઠા ઝઘડી રહ્યા. અરે સંપ્રદાયો છે, એક વ્યવસ્થાઓ છે, અને એ વ્યવસ્થાને વાડામાં ન પરિણમિત કરો. સંપ્રદાય એક વ્યવસ્થા છે, વ્યવસ્થાને વાડામાં ન પૂરી દો.
દરેક સંપ્રદાયના કાનૂનો લો કાયદાઓ થોડાક જુદા જુદા હોય. ઘર હોય ને તો ઘરે જુદા જુદા હોય ને. દરેકને બેડરૂમ નીચે જ હોય છે. કોઈએ બેડરૂમ નીચે રાખ્યો, કોઈએ ઉપર રાખ્યો, કોઈ ત્રીજે માળે રાખ્યો, કોઈએ કિચન નીચે રાખ્યું, કોઈએ કિચન ઉપર બનાવ્યું, કોઈએ દરવાજો આ દિશામાં રાખ્યો, કોઈએ આ દિશામાં રાખ્યો, કોઈએ એક પંખો નાખ્યો, કોઈએ બે નાખ્યા. જુદી જુદી ઘરની અંદર વ્યવસ્થા. ઘરનો અર્થ એટલો જ થાય કે આ શરીર સુરક્ષિત રહે, બસ એટલો જ ઘરનો અર્થ થાય. પછી અંદર વ્યવસ્થા જે હોય તે. એમ સંપ્રદાયો એનો સિદ્ધાંત એ જ હોય કે આ આત્માનું કલ્યાણ કેમ થાય એના રસ્તાઓ બતાવ્યા હોય. હવે રસ્તા ડિફરન્ટ હોય થોડા, પણ એક ભાવ સંપ્રદાયોનો એ જ હોય કે આત્મ કલ્યાણ કેમ થાય, માણસ સુખીઓ કેમ બને. આવા સંપ્રદાયના સિદ્ધાંતો હોય છે. સમય સમયને અનુરૂપ કાયદા અને કાનૂન બન્યા હોય, પણ એનો અર્થ એ નથી કે આપણા જ કાનૂન સાચા અને બીજા ખોટા. દરેક કાનૂન સાચા છે. દરેક કાનૂનને વાંચો, એમાંથી જેટલું ઉપયોગી હોય ગ્રહણ કરો. રામાયણને વાંચો, ગીતાને વાંચો, મહાભારતને વાંચો, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવનને વાંચો. એમાં જે ઉપયોગી છે વર્તમાન જીવનમાં જે ઘટતું હોય એને લ્યો. સ્વામી એમ કહેતા, તમને ઠીક લાગે તો ધોતી પહેરો, ઠીક લાગે તો લુંગી પહેરો, ઠીક લાગે તો પેન્ટ પહેરો, ઠીક લાગે તો તમે બોલ બેટમ પહેરો, પણ કાંઈક પહેરો. એમને એમ નો રખડ્યા કરો. હા, આટલા બધા શાસ્ત્રો છે, એમાંથી સ્વીકારો, તમે સ્વીકારો. પણ ઘણા આપણે કાંઈ એમાં માનતા નથી. આપણે કાંઈ મંદિરમાં માનતા નથી. એ બધો પૈસાનો નશો બોલે. જે દિવસે ઈશ્વર હાણસો ગળે લગાડે ને તે દિવસે ડાયો ડમરો થઈ જાય. એક પછી એક રોગ મૂકવા માંડે, ધંધામાં એક પછી એક નુકસાની આવવા માંડે ને તે દી ગોતતો નીકળે કે સ્વામીજી ક્યારે આવવાના છે, પધરામણી કરાવી. કેમ નહોતો માનતો ને તું? એ તો પરિસ્થિતિનો ડાગ ઈશ્વર વળગાડે ને ત્યારે એ સીધો દોર થાય, એમને એમ ન થાય. ઘણા આવા છે ને મમરા ઉડાડતા હોય કે આપણે કઈ એમાં માનતા નથી ને આપણે તો આમ છે ને તેમ છે. એની ડાઈ ડાઈ એ ઓટલા બધા ગહી નાખ્યા હોય આવા એ ભેગા થઈ થઈને ગામના ચોરે આવા બેસીને ટીકા સિવાય બીજું કાંઈ ન કરતા હોય. આ ગામના તો બહુ હારા હશે, અહીંયા તો એવા હશે જ નહીં. આ તો એ બાજુની વાત કરું છું. અહીંયાથી 400-500 કિલોમીટર દૂરની વાત છે. તમે તો બહુ હારા છો, નહીં તો પાછા કાલે કથામાં નહીં આવો. ભક્તો ખૂબ આપ લાડીલા છો, એટલે જ તો આવા શાસ્ત્રના પીપાસુ બનીને આપ 3-3 કલાક સમયસર આવીને બેસો છો. આપ જેવા પીપાસુ, આપ જેવા ગુણિયલ, આપ જેવા તૃષાતુર મળે ક્યાં? એવા આપ સૌ પીપાસુ છો. ભગવાન શ્રી હરિ છપૈયામાં આ રીતે ચરિત્રો કરે, કથામાં જાય, ક્યારેક હનુમાન ગઢીએ જાય છે. પ્રભુ ભગવાન શ્રી હરિએ પોતાના પિતા પાસેથી અભ્યાસ ચાલુ કર્યો છે. અભ્યાસ પરમાત્માએ જોત જોતામાં વેદો, ઉપનિષદો, કલ્પો, શાસ્ત્રો જે હતા પરમાત્માએ હસ્તગત કર્યા, અભ્યાસ કરી લીધો છે. સુવ્રત મુનિ બોલે છે, હે રાજન, એ સમયમાં ષષ્ઠેબ્દે માધવસ્યાસ્ય દ્વિતીયાયામ સીતેરવો. ષષ્ઠે માધવસ્યાસ્ય દ્વિતીયાયો સિતેરવો. ષષ્ઠે માધવસ્યાસ્ય દ્વિતીયાયામ સીતેરવો. ષષ્ઠે માધવસ્યાસ્ય દ્વિતીયાયો સિતેરવો. બ્રહ્મે પ્રાત સુતો ભક્ત્યા, બ્રહ્મે પ્રાત સુતો ભક્ત્યા. સુસુને નરાધિપ, સુસુને નરાધિપ, સુસુને નરાધિપ.
ભગવાન શ્રી હરિનો 6ઠું વર્ષ ચાલે છે. એ દરમિયાન અમારા ભક્તિ માતાએ વળી એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ ઈચ્છા રામજી કહેવામાં આવે છે. ઘનશ્યામ મહારાજના એક મોટા ભાઈ રામ પ્રતાપ અને નાના ભાઈ ઈચ્છારામ. સમય પછી સમય જતા પરમાત્મા ભગવાન ઘનશ્યામલાલના ઉપનયન સંસ્કાર, જનોઈ આપવાનો જે સંસ્કાર, ઉપનયન સંસ્કાર કર્યા છે રાજન. પ્રાંડિતોને બ્રાહ્મણોને બોલાવીને પરમાત્માની પાસે વિધિ વિધાન કરાવી જનોઈ અર્પણ કરી છે દાદાએ. સુરત મુનિ બોલે છે, હે રાજન, ઘર છોડવાનો વિચાર પરમાત્મા મનમાં લાવી રહ્યા છે, જેને માટે હું આવ્યો છું. આપણી સભામાં સંત વૃંદ પધાર્યા છે. જુનાગઢ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી રાધારમણ દેવનો પ્રસાદ લઈને આવ્યા છે. તમે ભાગશાળી કેટલા છો? ભગવાન શ્રી હરિના ચરિત્રો શ્રવણ કરીએ. આવો ધનુર્માસનો દિવસ ચાલતો હોય ને એમાંય એકાદશીનો શુભ દિવસ, અને એમાંય આવા સંતો, એના દર્શન થવા, આનાથી મોટું પુણ્ય કયું હોય તમારું? આનાથી મોટું કયું સૌભાગ્ય હોય કે આવા આ દિવસોને સોનાના પતરામાં લખીએ ને, હાચવી રાખીએ ને ખાલી વાંચીએ ને તોય પણ આપણું કલ્યાણ થઈ જાય, ઉદ્ધાર થઈ જાય, એવા દિવસો મળ્યા છે. આજ આ સંતો જ્યારે પધાર્યા, બીચમાં ઊભા થઈને સત્કાર્ય એના કરતા આપણી ભાવનાના પુષ્પો, આપણા મનના ભાવો એમના કર કમળોમાં અર્પણ કરી, તાલિકા રૂપી ધ્વનિ કરીને સંતોને આપણે આવકારીએ, સત્કારીએ કે ભલે પધાર્યા, ભલે પધાર્યા. સોનાની સાંકળે બાંધીને લાવો છતાંય ન આવે, કાર્યમાં વ્યસ્ત હોય ને સંતો, છતાંય આ પરિવાર રામજીભાઈ અને ગંગા સ્વરૂપ કાંતાબેન, એમનો એ પરિવાર, ભગવાનની કંઈક દયા સમજો કે આ સંતો અહીંયા આપણે આંગણે પધાર્યા છે આશીર્વાદ દેવા માટે. ભાગ્યશાળી બન્યા છો, સંતોના આશીષ મળશે આપણને. સુવ્રત મુનિ બોલે છે, હે પ્રતાપસિંહ રાજા, ભગવાન ઘનશ્યામના ઉપનયન સંસ્કાર તો થયા, લેકિન પ્રભુની હવે ઈચ્છા છે કે હવે આ બધું છોડી, ઘરબારને છોડીને હું જાઉં, જીહાસુસ્વમ, બસ આને બધું છોડીને નીકળું કે લોકોનું કાર્ય થાય, જેને માટે હું આવ્યો છું. કેટલોય સમય થઈ ગયો અહીંયા ને અહીંયા હું રોકાઈને રહ્યો છું. કેટલાય એવા તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધો રાહ જોઈને બેઠા છે, દરેકને સનાત કરવા છે. કેટલાય પીડાઈ રહ્યા છે અસુરોની પીડાથી, એ દરેકને પીડામાંથી મુક્ત કરવા છે. એના માટે ઘર છોડવું છે મારે. સુરત મુનિ બોલે છે, રાજન, અયોધ્યામાં નિવાસ કરતા પરમાત્મા ભગવાન શ્રી હરિએ ત્યાં રહેલા જે અસુરો દૈત્યો હતા એનો ધીરે ધીરે કરીને પ્રભુએ સંહાર, કોઈની ઉપર હાથ નથી ઉગામ્યો. મહારાજે પરસ્પર એવા સંમોહિત કર્યા, પોતાના જ સંગાથીઓ છછા શત્રુ રૂપ દેખાવા લાગ્યા અને અરસપરસ લડી લડી સંહાર થવા લાગ્યો. સુરત મુનિ બોલે છે, રાજન, સમય જતા હવે ભગવાને ઈચ્છા કરી છે કે આ ઘરને છોડવું, પણ પહેલા માત પિતાને શરીરમાંથી મુક્તિ અપાવી અને પછી જાઓ. માત પિતાને છોડીને રડાવીને નથી જવું મારે. ભગવાન ઘનશ્યામ એમ કહી રહ્યા છે કે મા બાપને નથી રડાવવા, અને આજના દીકરા અને દીકરીઓ મા બાપને રડાવે.
મત રોલાનાવશે, કભી ન રડાવશો મા બાપને. એના આંખના આંસુ ક્યારેય પણ આપણા વર્તન અને વ્યવહારથી ન પડવા દેશો ક્યારેય. એ આપણો ભગવાન છે. આજ વૃદ્ધાશ્રમો ઠેર ઠેર વધી રહ્યા છે. એનો અર્થ એ છે કે આપણા વડીલોને આપણે ઘરમાં નથી સાચવતા, આપણે ત્યાં એને મૂકી આવીએ છીએ. રાત્રે નાના હતા અને જાગી ગયા તો એ આપણને ખભે લઈ અને ઓસરીમાં ફર્યા, એની ઊંઘને હરામ કરી. સુઈ જા મારા લાલ, સુઈ જા બેટા, એમ કરતા આખી રાત જાગ્યા ને આપણને સોડાવ્યા. જે મા બાપે ખાવા બેઠા અને રોટલો એક જ છે અને આપણે બે દીકરા તરીકે હોઈએ ને સામે હતા, રોટલો આપી દીધો બેઉને અડધો અડધો. આપણે એમ કીધું કે તમે પણ માં ખાઓ પિતાજી ખાઓ, તો એમ કે ના બેટા અમારો ઉપવાસ છે, તમે જમો. ઉપવાસો કર્યા જેને આપણા માટે. પગમાં ચાલવાની શક્તિ નહોતી તો જેને આંગળીઓના ટેકા આધાર આપ્યા અને જેને આપણને ચાલતા શીખવાડ્યું. દાંતમાં ચાવવાની ક્ષમતા નહોતી તેથી મોઢામાં કોળિયા ચાઈ ચાઈને આપણા મોઢામાં જેને આપ્યા. આવા મા બાપ ક્યાં મળે? આ સંસ્કૃતિ સિવાય ક્યાંય ન મળે. છતાં એ મા બાપ મરે છે ત્યાં સુધી આપણે નથી સાચવતા, રડાવીએ છતાં એ ચિંતા બીજાની નથી કરતા. એ મા બાપ આપણે ચિંતા કરતા હોય કે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. તે છે મા બાપ આ સંસ્કૃતિના છે ને એના માટે મને આ ડોહો ગમતો નથી ને બહુ બોલ બોલ કરે છે. તો તું ક્યાં ઓછું બોલતો હતો? બસમાં બેઠા હતા તો આખી બસને એમ લાગતું હતું કે આને બારીમાંથી નાખી દો બહાર, એટલો તું રડતો હતો. પણ છતાં એ માએ નથી નાખ્યો બહાર, બસ એ સહન કરતી રહી. એ તો માં છે ને. આજ ઘનશ્યામ એમ કહી રહ્યા છે કે મા બાપને રડાવીને નથી જાવ. તો શીખજો આ વાતમાંથી. કદાચ કોઈને મા બાપ કાઢી મૂક્યા હોય ને બહાર મૂક્યા હોય, વાજતે ગાજતે સત્કાર અને સન્માનની હારે લાવીને એની સેવા કરજો. ક્યાં તમારી પાસે રૂપિયા રોજ માગે, માગી માગીને એકાદ હાડી કે એકાદ લેંઘાનું કપડું માગે કે ધોતી માગે, હું માગે એ? અને તમે આપો એને 500 છતાં એ 250 વાપરે ને 250 મૂકી રાખીને એમ કે લે બેટા 250 માં થઈ ગયું છે કામ. તો એવા મા બાપ જો હોય તો એને સાચવજો. હવે ઘનશ્યામની ઈચ્છાથી જ એક દિવસનો સમય છે. મૈયાની પાસે આવ્યા છે. મૈયા આજ શરીરથી સેજ ઢીલા પડ્યા છે. પલંગમાં આજ સૂતા છે. માના ઓશિકા પાસે આવીને આજ ઘનશ્યામ લાલ બેઠા છે. માથે હાથ મૂક્યો છે. માને સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. અને જ્યારે મૈયાને જ્ઞાન થયું કે આ ઘનશ્યામ એ કઈ દીકરો નથી, આ તો સર્વેશ્વર નારાયણ છે, જેને હું પુત્ર પુત્ર ઘનશ્યામ બેટા ઘનશ્યામ તો જગતનો માલિક છે. હાથ જોડ્યા છે પોતાના દીકરાની તરફ. અને જ્યારે હાથ જોડ્યા રાજન, એ જ વખતે ભગવાન ઘનશ્યામ એમ કહે છે, હે માં. હવે હિતકારી વચનો બોલે છે ઘનશ્યામ. માં, ભગવાનની માયા જ છે ને એ જીવ પ્રાણી માત્રને જન્મ મરણના ચક્રાવામાં નાખીને દુઃખને આપનારી છે. માં, સ્વધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનું જ્યારે સમન્વય કરીને આ મન ભગવાનમાં જ્યારે લાગે છે ત્યારે જ માયાના બંધનો તૂટે છે. બાકી માયા એ તો મુક્તિને અપાવે છતાં એ મુક્તિમાં અવરોધ કરનારી માયા છે. હે માં, સર્વ આપત્તિઓનું મૂળ જો કોઈ હોય એનું નામ જ તો માયા છે. અને એ માયાને તરવા માટેનું એક સાધન જો કોઈ હોય માં, તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત જે ભક્તિને એ જ માયાને તરવા માટેનું એક સાધન છે. સુરત મુનિ બોલે છે, હે રાજન,
આ જ્યારે કીધું છે ત્યારે માએ હાથ જોડ્યા છે અને હવે માએ પ્રશ્નો કર્યા છે અને હવે જે ચર્ચા અને પ્રશ્ન ઉત્તર થયા એને હરિ ગીતા કહેવામાં આવે છે 5 અધ્યાયમાં હરિ ગીતા વેચાયેલી છે 32 થી લઈ અને 36 પ્રથમ પ્રકરણના 32મા અધ્યાયથી લઈને 36મા અધ્યાય સુધી જે છે ને કથા એને હરિ ગીતા કથા કહેવામાં આવે છે ભગવાને જે જ્ઞાન આપ્યું માને એને હરિ ગીતા કહેવામાં આને જે કોઈ સાંભળે જે કોઈ વાંચે ઈચ્છિત ફળની એને પ્રાપ્તિ થાય છે આ હરિ ગીતાનો મહિમા છે અને હવે મૈયા જે છે ભગવાન શ્રી હરિની સામે હાથ જોડ્યા છે અને પ્રશ્ન કરે છે કે ઘનશ્યામ બેટા સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરી સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરી સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરી સર્વ સદગુણ ભક્તિ માતાનો પ્રશ્ન છે માતા પ્રેમવતી હરી નારાયણ અવતારમ સ્વમ પુત્રમ પ્રોવાચ ભૂપતે નારાયણ અવતારં સ્વં પુત્રં પ્રોવાચ ભૂતલે નારાયણ અવતારમ સ્વમ પુત્રમ પ્રોવાચ ભૂપતે નારાયણ અવતારં સ્વં પુત્રં પ્રોવાચ પુત્રમ પ્રોવાચ ભૂપતે પુત્રં પ્રોવાચ ભૂતલે ભક્તિ માતા પોતાના પુત્રને હવે પુત્ર ભાવ નહીં નારાયણ અવતારમ સ્વમ હવે આ તો જગતનો માલિક નારાયણ છે અને એ જ્યારે દર્શન થયા હાથ જોડ્યા છે કે હે પ્રભુ જીવાત્માને જન્મ મરણનું મૂળ જો માયા હોય તો હે પ્રભુ એ માયા એ અજ્ઞાન કઈ એવું સાધન કરીએ કે જેનાથી અજ્ઞાનતાની નિવૃત્તિ થાય એ યથાર્થ જે સાધન હોય એ કૃપા કરીને મુझे बताइए ભગવાન ઘનશ્યામે માના પ્રશ્નનો જવાબ આપતા એમ કહે છે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત ઘનશ્યામ બોલે છે જો વિષ્ણુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સાહેબ સર્વ ભાવેન સેવનીયો મુમુક્ષુભી સએવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિ સેવનીયો મુમુક્ષુભી સેવનીયો મુમુક્ષુભિ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત હે માં ભગવાન નારાયણ જે છે આ જગતનો જીવ એ નારાયણની શરણાગતિ જ્યારે સ્વીકારે સંપૂર્ણતયા ભગવાનને શરણે જ્યારે થાય અને પછી સ્વધર્મે જ્ઞાન અને વૈરાગ્ય સહિત જે ભક્તિ એને જ્યારે કરે છે ને માં
ત્યારે અજ્ઞાનતાનો આ માયાના બંધનો જે છે માં એમાંથી એ તૂટી જાય છે. ભક્તિ મહાત્મ્ય જ્ઞાને સહિત કરવી એમ કે છે. મહાત્મ્ય ક્યાં સમજવું? એ મહાત્મ્ય સત્પુરુષો છે ને, એ સત્પુરુષો થકી મહાત્મ્ય જ્યારે સમજાય. કેવા સત્પુરુષો? ભગવાન એના સંતો કેવા? મૈયાને એમ કે છે કે માં એવા સાધુ કે જે સાધુઓ દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજન જનિતમ જ્ઞંતિ એવૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષાં માતઃ પ્રસંગાત કિમિહ નનુષતામ દુર્લભમ શાન મુમુક્ષો. હે માં, સંત જે હોય એ દયાળુ હોય, જે સંત ક્ષમાશીલ હોય, જે સંતમાં મારા તારાનો ભાવ ન હોય, જે સંત ઈર્ષાએ રહિત હોય, માં સ્વભાવથી જે સરળ હોય, માં સંતના જીતેન્દ્રિય ગુણો હોય, પરોપકારી નિર્ભય જે સંત હોય. 75 લક્ષણ બતાવ્યા છે. 75 લક્ષણે જે હોય ને માં, આવા તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુષતામ દુર્લભમ શાન મુમુક્ષો. દુર્લભમાં દુર્લભ વસ્તુ આવા સત્પુરુષના સમાગમે પ્રાપ્ત થાય. નિરાભિમાની હોય, નિર્લોભી હોય, શ્રદ્ધાવાન હોય, નિષ્ઠાવાન હોય, ધીરજવાન હોય, પરમાત્માની ઉપાસનામાં અડગ શ્રદ્ધાવાળા હોય. અને એવા જે સત્પુરુષો હોય ને માં, એવા સત્પુરુષો તેષામ, એવા સત્પુરુષો એ તો મારા હૃદય સમાન છે, હૃદય સમાન. અને આવા સત્પુરુષોની સામે બેસીને મહાત્મ્ય અને મહિમાને સમજી લઈએ અને પછી પરમાત્માની જો ભક્તિ કરવામાં આવે ને મૈયા, તો પછી સહેજે માયાના બંધનો તૂટે અને માયાપતિ જે મનમોહન છે એના ચરણમાં પ્રેમ જાગી જાય, બેડો પાર થઈ જાય. હવે ધર્મ શું છે માં, જ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે, ભક્તિ શું છે, એ હું તને સમજાવું છું. ભગવાન નારાયણ હવે ધર્મ શું છે, ધર્મનું સ્વરૂપ બતાવે છે. ધર્મનિષ્ઠસ્તુ પુરુષો, બહુ સરસ મજાની વાત કરે છે ઘનશ્યામ. ધર્મનિષ્ઠસ્તુ પુરુષો હીન જાતિ કુલોપિયા સોપી બ્રહ્માદિભી પૂજ્યો શ્લાઘનીયશ્ચ જાયતે. ધર્મનિષ્ઠસ્તુ પુરુષો, એકદમ ધ્યાન રાખીને સાંભળશો ને. આ થોડી જ્ઞાન માર્ગની કથા છે. હરિ ગીતા છે ને એ જ્ઞાન માર્ગ છે. આમાં દ્રષ્ટાંતો ઓછા આવે, આ જ્ઞાન માર્ગ છે. આમાં હસવાના જોક્સ કે કોઈ લીલાઓ નથી, આમાં જ્ઞાન માર્ગ બતાવ્યો છે. એટલે 5-10 મિનિટ હું તમને સમજાવું કે ધર્મ શું છે, જ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે, કે જે ભગવાન ઘનશ્યામે પોતાના વિચારો માને કીધા. ધર્મનિષ્ઠસ્તુ પુરુષો હીન જાતિ કુલોપિયા સોપી બ્રહ્માદિભી પૂજ્યો શ્લાઘનીયશ્ચ જાયતે. હે માં, દેવતાઓથી લઈ અને સામાન્યમાં સામાન્ય મનુષ્ય સુધી આખા વિશ્વને જે ધારણ કરે ને એનું નામ ધર્મ કહેવામાં આવે. ધર્મનો અર્થ દેવતાઓથી લઈ અને આખા વિશ્વને જે ધારણ કરે, આનું નામ ધર્મ બતાવ્યો.
અને ધર્મથી જ માણસની શોભા છે. ધર્મ છે એ જ માણસનું સાચું આભૂષણ છે. ધર્મ છે એ જ માણસનું સાચું જીવન છે. ધર્મથી જ દેવ અને દૈત્યનું વિભાજન પડે છે. ધર્મથી જ પશુ અને મનુષ્યત્વ એ અલગ દેખાય છે. ધર્મ નથી જ્યાં ત્યાં માણસ એ દૈત્ય જ કહેવાય છે. જાતિ પાતિ કુલ ધર્મ બડાએ, જાતિ પાતિ કુલ ધર્મ બડા. રામચરિત. जाति पाति कुल धर्म बड़ाई, जाति पाति कुल धर्म हाँ, धन बल परिजन गुण चतुराई, धन बल परिजन गुण परिजन गुण चतुराई, जाति पाति कुल धर्म बड़ाई, धन बल परिजन गुण चतुराई. જાતિથી વ્યક્તિ મહાન નથી, વ્યક્તિ ધર્માચરણથી મહાન બને છે. પણ આજે આપણે પૂજ્યપણું, આજ આપણે વારસા વિશેષ આપી દીધો. બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલો હોય, ગમે તેવા કર્મ કરે છતાંય પૂજનીય અને પૂજનીય રહ્યો. અને હીન જ્ઞાતિમાં જન્મેલો હોય, ખૂબ સારા કર્મ કરે છતાંય અછૂત ને અછૂત રહ્યો. એને અપનાવ્યો નહીં આપણે. ક્રિયાથી વ્યક્તિ મહાન નથી મિત્રો, કર્મથી વ્યક્તિ મહાન બને છે. ધર્માચરણથી વ્યક્તિ મહાન બને છે. જાતિએ કરીને ગુહ તો હાવ ભીલ હતા, ફિર ભી રામ જબ ગયે, અને રામના ચરણમાં ગુહ જ્યારે પડ્યા, એ ભીલ હતા છતાં એને ઉઠાવી અને બાધમાં લઈને રામ મળ્યા છે ને. જાતિએ કરીને શબરી ભીલ હતા, છતાંય એ મતંગની કુટિયામાં રામ જઈ અને શબરીના એઠા બોર ખાઈને શબરીને સનાથ કરે. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરાધીશ બને, પ્રથમ પધરામણી કોઈની કરે તો એ કુબજાના ઘરની પધરામણી કરે. સહજાનંદ સ્વામીને સગ્રામ વાઘરીના કુબામાં જવા માટે સંકોચ ન થયો. પૂજ્યપણું જો વારસા વિશેષ હોત, જ્ઞાતિ વિશેષ હોત, તો પ્રભુમાં એવો ભાવ દેખાત કે એના ઘરે ન જાત. ભગવાનનું એ આચરણ એ કહી રહ્યું છે, લીલા એ કહી રહી છે, આવી દિવાલો કોઈ ન બાંધો. ક્રિયાથી જે મહાન હોય એ દરેકને અપનાવો, દરેકને સાથે રાખો. તો ધર્મ છે એ જ તો પશુ અને માણસનું જીવન જુદું પાડે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મનો અર્થ એ થાય, આ ખાવું ને આ ન ખાવું, આ પીવું ને આ ન પીવું, અહીંયા બેસવું ને અહીંયા ન બેસવું, અહીંયા સૂવું ને અહીંયા ન સૂવું. આ વિવેક જે છે, આ વિવેકનું જે લેસન મળવું, એનું નામ ધર્મ કહેવામાં આવે છે. મૈયા ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ધર્મ એનું નામ દ્રુઈ ધારણે, જગત આખાને જે ધારે એનું નામ ધર્મ કહેવાય. 4 વર્ણ અને 4 આશ્રમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 આશ્રમ. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, સંન્યસ્ત અને વાનપ્રસ્થ, 4 આશ્રમ. દરેકના ધર્મો જુદા જુદા છે. 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ પાછા. મૈયાની આગળ ભગવાન ઘનશ્યામ
સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મો બતાવી રહ્યા કે બ્રાહ્મણોના શું ધર્મો છે. સામાન્ય ધર્મ એટલે સત્ય, અહિંસા, દયા, તપ. આ સામાન્ય ધર્મ દરેક વર્ણના લોકોને પાળવામાં જોઈએ. આ ધર્મો કયા? સત્ય, અહિંસા, દયા અને તપ. આ ચારે વર્ણના બ્રાહ્મણ હોય તો એ સત્ય જ બોલે, એ અસત્ય ન બોલી શકે. એ પછી ક્ષત્રિય હોય તો એને સાચું જ બોલવું. વૈશ્ય અને શુદ્ર દરેકે સાચું જ બોલવું. સત્ય, અહિંસા, જીવ પ્રાણી માત્રની કોઈએ પણ હિંસા ન કરવી. દરેક વર્ણના લોકોને આ ધર્મ લાગુ પડે. ઇન્દ્રિયો ઉપર નિગ્રહ, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી દરેકને માટે આ ધર્મ છે. સત્ય, અહિંસા, તપ અને દાન. આ ચાર બાબતને સામાન્ય ધર્મ કીધા. વિશેષ ધર્મો બધા છે. મૈયા વિશેષ ધર્મો એ છે બ્રાહ્મણો જે હોય એને છે તો શમ, દમ, તપ છે, ત્યાગ છે, શ્રદ્ધા છે, ક્ષમા છે. આ બ્રાહ્મણોના વિશેષ ધર્મો છે માં. ક્ષત્રિયોના વિશેષ ધર્મો એ છે માં સુરવીરતા રાખવી, ધીરજતા રાખવી, ઔદાર્યપણું રાખવું, ગાય બ્રાહ્મણ સાધુઓની રક્ષા કરવી. આ સુરવીરતા યાદિક ધર્મો છે. એ ક્ષત્રિયોના વિશેષ ધર્મો છે. વૈશ્યોના ધર્મો એ છે કે વૈશ્ય હોય એને ખેતી છે, વેપાર છે, વ્યાજવટો છે, એ કાર્ય એને કરવા, એ એનો વિશેષ ધર્મ છે. અને શૂદ્રો ઉપલા ત્રણ વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય, આ ત્રણેય વર્ણની સેવા કરવી આ શૂદ્રોના ધર્મો છે. બ્રહ્મચારીના ધર્મો બતાવ્યા છે પ્રભુએ. ગ્રહસ્થોના જીવનનો જે ચાલુ જીવનના ધર્મો છે એ ભગવાન શ્રી હરિએ સાધારણ ધર્મો અને એમાંય વિશેષ ધર્મો મહારાજે કયા છે. વાનપ્રસ્થ, સંન્યસ્ત, ગૃહસ્થ છે. આ દરેકના ધર્મો ભગવાન શ્રી હરિએ કીધા છે. હે માં, આ ધર્મનું સ્વરૂપ છે. હવે હું તમને જ્ઞાન શું કહેવાય મૈયા, જ્ઞાનને વિશે હું તમને થોડીક સમજ આપું. જ્ઞાનનું સ્વરૂપ શું છે? પ્રભુ એમ કહે છે યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદ્રક્તેન પ્રમાણત. યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદૃક્તેન પ્રમાણત. યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદ્રક્તેન પ્રમાણત. યદ્વસ્તુ યાદૃશમ તસ્ય તાદૃક્તેન પ્રમાણત. વેદનમ યતદુદીનમ માતર જ્ઞાનસ્ય લક્ષણમ. 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 શું કહે છે પ્રભુ? માં, યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદ્રક્તેન પ્રમાણતઃ. વસ્તુ શામાંથી બની છે, કઈ રીતે બની છે, આ વાતને સમજવી ને એનું નામ જ્ઞાન કહેવાય. મૂળ સ્વરૂપને જે સમજવું આનું નામ જ્ઞાન કહેવાય. યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદ્રક્તેન પ્રમાણતઃ. યદ્વસ્તુ આપ ભી સમજી શકશો આ શબ્દો. તાદૃક્તેન પ્રમાણત. વેદનમ યતદુદીનમ માતર જ્ઞાનસ્ય લક્ષણમ. વેદનમ યતદુદીનમ માતર જ્ઞાનસ્ય લક્ષણમ. માં, ये જ્ઞાન બે પ્રકારનું છે. એક આત્મા સંબંધી જ્ઞાન અને એક પરમાત્મા સંબંધી જ્ઞાન. એક જ્ઞાન
આત્મા સંબંધી અને એક પરમાત્મા સંબંધી. તચ્ચ જ્ઞાનમ વિધા પ્રોક્તમ તત્રૈકમ જ્ઞાનમાત્મનઃ. તચ્ચ જ્ઞાનમ વિધા પ્રોક્તમ બે પ્રકારનું જ્ઞાન. તત્રૈકમ જ્ઞાનમાત્મનઃ. તચ્ચ જ્ઞાનમ વિધા પ્રોક્તમ તત્રૈકમ જ્ઞાનમાત્મનઃ. તચ્ચ જ્ઞાનમ વિધા પ્રોક્તમ તત્રૈકમ જ્ઞાનમાત્મનઃ. પરમાત્મા સ્વરૂપસ્ય જ્ઞાનમ ચેત્ય પરમ મતા. પરમાત્મા સ્વરૂપસ્ય જ્ઞાનમ ચેત્ય પરમ મતં. પરમાત્મા સ્વરૂપસ્ય જ્ઞાનમ ચેત્ય પરમ મતં. પરમાત્મા સ્વરૂપસ્ય જ્ઞાનમ ચેત્ય પરમ મતં. તચ્ચ જ્ઞાનમ વિધા પ્રોક્તમ જ્ઞાનમ તત્રૈકમ જ્ઞાનમાત્મનઃ. તચ્ચ જ્ઞાનમ દ્વિધા બે પ્રકારનું આત્મજ્ઞાન અને પરમાત્મ સ્વરૂપ જ્ઞાન બે જ્ઞાન. હેમાં આત્મ સ્વરૂપ જ્ઞાન એટલે આ આત્મા જે છે નિત્ય છે, શરીર એ નાશવંત છે.